નડિયાદ પાલિકા સામાન્ય સભા ગણતરી સેકન્ડમાં પૂર્ણ કરી દેવાઈ, 34 કામો મંજૂર કરવામાં આવ્યા। નડિયાદ નગરપાલિકામાં પ્રમુખ કિન્નરીબેન શાહના અધ્યક્ષસ્થાને પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી। આ સભા ગણતરી સેકન્ડમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી। સભામાં નગરના વિવિધ વિકાસના 34 કામો મંજૂર કરવામાં આવ્યા। સભામાં મંજૂર થયેલા વિવિધ કામોની વિગત જોઈએ તો 20 વર્ષની નોકરી કરેલ હોય તેવા કર્મચારીઓને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા, વર્ગ 4ના કાયમી કર્મચારીઓના ગણવેશ, બૂટ સહિત વિવિધ ભથ્થાની રકમ ચૂકવવા બાબત, વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર પ્લાન બનાવીને તે મુજબની કામગીરી કરવા માટે ગ્રાન્ટ મેળવવા, કેડી ગોસ્વામી નામની એજન્સીને કામગીરી બાબતે નોટિસ આપવી અને કાર્યવાહી કરવા અંગે વારસદારને રહેમ રાહે નિમણૂક આપવા, ડાકોર રોડ પર આવેલ બેચરભાઈ માધાભાઈ પટેલ શાળાના મકાનના ગ્રાઉન્ડ ફ્લોર સંતરામ સમાધિ સ્થાન નડિયાદ સંતરામ કેળવણી મંડળને શૈક્ષણિક પ્રવૃત્તિ અર્થે ફાળવવા નિર્ણય લેવાનો ઠરાવ સહિત વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 6ના કાઉન્સિલર માજીદ ખાન પઠાણે પાલિકાની સભા પૂર્વે નગરપાલિકા કચેરીના પગથિયામાં રોડા નાખી રસ્તાના ખાડા પૂરવાની રજૂઆત કરી હતી। આ ઉપરાંત કાઉન્સિલર ગોકુલ શાહ સહિત અન્ય વિપક્ષ સભ્યોએ નગરના રસ્તા પરના ખાડા અંગે પ્લે કાર્ડ સાથે સભામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહે જણાવ્યું હતું કે નગરમાં એક સાથે 6 ઇંચ વરસાદ પડવાને કારણે નગરના વિવિધ રસ્તા તૂટી ગયા હતા। જે રસ્તા રિપેરિંગનું કામ ચાલે છે, સભામાં લેવાયેલા કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા નડિયાદના ધારાસભ્ય અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ નરેશ ગનવાણી, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, નડિયાદ। તમે બોર્ડ હતું, શું વિરોધ હતો, શું કહેશો? મારું નામ માજીદ ખાન પઠાણ, એડવોકેટ અને મ્યુનિસિપલ કાઉન્સિલર નડિયાદ। આજ રોજ નડિયાદ નગરપાલિકાની એવું કહી શકાય છેલ્લી જાહેર સભા હતી મહાનગરપાલિકા બનતા પહેલાં, અને ટૂંક સમયમાં નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે આજ રોજ જે સામાન્ય સભા બોલાવવામાં આવેલી એ 1 જ સેકન્ડમાં પૂરી કરી દેવામાં આવી। અમે એ બાબતનો પણ વિરોધ કર્યો કે જ્યારે નડિયાદ નગરપાલિકા છેલ્લા 1 વર્ષમાં 78 કરોડ જેટલી માતબર રકમ ખર્ચી હોય તો તેનો દરેકે દરેક હિસાબની ચર્ચાવાર પ્રશ્નની રજૂઆત બોર્ડમાં કરવી જોઈએ અને દરેક કાઉન્સિલર એના પર ચર્ચા કરે અને ત્યાર પછી ઠરાવમાં લેવું જોઈએ। છતાં 78 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કર્યા બાદ પણ આપ જોઈ શકો છો કે નડિયાદમાં આખા નડિયાદની અંદર કોઈ રોડ બાકી નથી કે જે ખાડા નથી, અને વોર્ડ નંબર 4, 5, 6માં તો રોડ જ નથી, એકલા ખાડા જ છે। અને આટલા બધા 78 કરોડ રૂપિયા જો ખર્ચા હોય તો પ્રાથમિક સગવડોના પૈસા ગયા ક્યાં? તમે આખા નડિયાદની અંદર દરેક જગ્યા પર ખાડા છે, ખાડા 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 ખાડા। અને આજે જે જ્યારે જાહેર સામાન્ય સભા હતી તો નડિયાદ નગરપાલિકાની અંદર બી જે ખાડા પડેલા છે એને પણ નડિયાદ નગરપાલિકા રિપેર કરી શકતી નથી। એટલે મેં મારા સ્વખર્ચે આજે નડિયાદ નગરપાલિકામાં ટ્રેક્ટર બહાર નાખી એ ખાડા પૂરવાની કોશિશ કરી। ગોકુલ શાહ, નડિયાદ નગરપાલિકા કાઉન્સિલર। આજે સામાન્ય જે સભા હતી એમાં અમે લેખિતમાં વિરોધ કર્યો છે કે જે નડિયાદ નગરપાલિકાના કરોડોના રસ્તા ફરી આરએમબી ડિપાર્ટમેન્ટને આપી રહ્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કર્યો છે। કારણ કે અગાઉ પણ 3 કરોડથી ઉપર રસ્તાનું કામ આરએમબીને આપ્યું હતું। તમે જોઈ રહ્યા છો કે આજકાલ એ રસ્તાની શું હાલત છે। 6 મહિના પણ થયા નથી, રસ્તા તૂટી ગયા છે અને કોઈ અધિકારી, કોઈ એન્જિનિયર માથે લેવા તૈયાર નથી। એટલે અમે નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરી છે કે આ જે રસ્તા ફરી આરએમબીને આપવા નહીં અને સ્થાનિક જે કોન્ટ્રાક્ટરો હોય એને જ આપવા, કે એને બ્લેકલિસ્ટ, જો કામ સારું ના કરે તો અમે બ્લેકલિસ્ટેડ પણ કરી શકીએ અને એની પર પ્રોસેસ કરાવી શકવાની પૂરેપૂરી અમે પગલાં લઈ શકીએ। બીજું કે એક સંતરામ મંદિરની એક સ્કૂલ જે આપવાની છે સાંઈબાબા મંદિર સામે, અમે સ્કૂલમાં એમાં વિરોધ નથી કર્યો પણ અમે સૂચન કર્યું છે કે સ્કૂલને જો તમારે આપવી હોય તો સરકારશ્રીમાં મુખ્ય કમિશનરમાંથી મંજૂરી લઈ 62(2)ની મંજૂરી લઈને સ્કૂલ આપવી જોઈએ। કે અગાઉ ભૂતકાળમાં જે દુકાનો આપી હતી નગરપાલિકાએ 600 દુકાનો એ લોકોને અત્યારે ખાલી કરાવવા આપી છે। જો સામાન્ય બોર્ડે અને કારોબારી બંને મંજૂરી આપી હતી તો પણ અત્યારે ઉપર કમિશનર ખાલી કરાવવા માટે કાગળિયા કરતી હોય તો શું ખાતરી કે સંતરામ મંદિર જે આપેલી સ્કૂલ ભવિષ્યમાં ખાલી કરાવવાનો પ્રયત્ન નહીં કરે? એટલે એ સ્કૂલનું છોકરાઓનું ભવિષ્ય ના બગડે એટલે સરકારમાંથી મંજૂરી લઈ અને ટ્રસ્ટને આપવા માટે અમારી વિનંતી છે। બીજું કે એક કોન્ટ્રાક્ટર છે કોઈ કેડી ગોસ્વામી કરીને, એને સારી કામગીરી નથી કરી એ બાબતે નોટિસ આપવા માટે પણ અમારું માગણી એવી છે કે નોટિસ નહીં પણ એને જે પૈસા છે, જે ડિપોઝિટ છે એ જપ્ત કરી લેવી જોઈએ અને લોકોને જે નુકસાન થયું, સમય બગડ્યો એની પણ ભરપાઈ એને એમની સાથે કોન્ટ્રાક્ટરો કરવી જોઈએ કે ફરી કોઈ એવા કોન્ટ્રાક્ટર કોઈ એવા રસ્તા બનાવે નહીં।